પાટણના વારાઈ ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન કરી શંકરસિંહ વાઘેલાને વિનંતી કરી હતી, જન્મદિવસ નિમિત્તે અમને રિટર્ન ગિફ્ટ આપો। રિટર્ન ગિફ્ટમાં કકડાટ ન આપવા શક્તિસિંહે અપીલ કરી હતી। જન્મદિવસે કોંગ્રેસ નેતા બની રહેવા શક્તિસિંહની શંકરસિંહ વાઘેલાને અપીલ કરવામાં આવી હતી। खूब भव्यताथी उजवाय, अमने रिटर्न गिफ्ट में अमारा नेता बनीने रहवानी गिफ्ट आपजो। जन्मदिवसे ककड़ाट न अपाय एटले ककड़ाट न आपता आटली एक युवान दीकरा तरीके एक वडीलने विनंती करी सौने शुभेच्छाओं पाठवीने विरमું છું। जय हिंद, जय माताजी। મને કોઈએ કીધું નથી મારી રીતે હું દિલ્હી જાઉં, મુંબઈ જાઉં, એમાં કંઈક અત્યારે હાલ કોઈ પ્રોબ્લેમ એવું નથી કે મને કોઈ દિલ્હી બોલાવ્યો છે હું જવાનું છે। મને કોઈએ કીધું નથી મારી રીતે હું દિલ્હી જાઉં, મુંબઈ જાઉં, એમાં કંઈક અત્યારે હાલ કોઈ પ્રોબ્લેમ એવું નથી કે મને કોઈ દિલ્હી બોલાવ્યો છે હું જવાનું છે। શંકરસિંહ વાઘેલાએ રિટર્ન ગિફ્ટની વાત કરી છે। બની શકે શંકરસિંહ વાઘેલા સીએમ પદના ઉમેદવાર તરીકેની ગિફ્ટ કોંગ્રેસ પાસે અપેક્ષિત રાખી હોય અને ન પણ મળી હોય। હવે આગળના સમાચાર પર નજર કરીએ તો પાટણ બગવાડા દરવાજા ખાતે સિવિલ બચાવ અભિયાન અંતર્ગત ગુજરાતના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં પાટણના લોકો મોટી સંખ્યામાં વાઘેલાને સાંભળવા આવ્યા હતા। પોતાના ભાષણ દરમિયાન શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી, આથી ત્યાં આવેલા લોકો સ્તબ્ધ બની ગયા હતા। વાઘેલાએ વિવિધ સમાજના નામ લેવાનું શરૂઆત કરતાની સાથે જ દેવી પૂજક સમાજ માટે પ્રતિબંધિત એવો અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો। આ મુદ્દે જ્યારે મીડિયાએ વાઘેલા પાસે ખુલાસો માંગવાની કોશિશ કરી તો વાઘેલાએ મીડિયાને ધક્કે ચડાવી ગેરવર્તણૂક કરી હતી। તેમણે ત્યાંથી ચાલતી પકડવામાં જ પોતાની ભલાઈ સમજી હતી, કારણ કે વાઘેલાને પણ સમજાઈ ગયું હતું કે ક્યાંક બફાઈ ગયું છે। ડોક્ટર જીતુભાઈ પટેલ ટકેસર રાજા ટકેસર ખાજા જે કઈ હોય એવા ઠેકાણે આપણે માણસ તરીકે આનું છોકરું ડાક્ટર થાય, આ ગરીબ બાળક છે, આ દલિત સમાજ, વાલ્મીકી સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, એનું બાળક 12મામાં ડાક્ટર થાય એમ છે, સગવડ આપો।